હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે થિયરી ઓફ મશીન યુનિટ 7 બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન અને આ આપણો 5મો લેક્ચર છે. આ લેક્ચરની અંદર આપણે એક એક્ઝામ્પલ આપણે જોશું. જ્યારે કોઈ એક શાફ્ટ પર અલગ અલગ માસીસ એક જ પ્લેનમાં જ્યારે ફરતા હોય, રોટેટ થતા હોય અને ત્યારે તેને અનબેલેન્સ્ડ ફોર્સ છે જનરેટ થાય, તેમાં બેલેન્સિંગ ફોર્સ અથવા તો બેલેન્સિંગ માસ કઈ રીતના ઉમેરવું તે આપણે આ એક્ઝામ્પલમાં જોશું. તો અહીંયા આપણને જોવો એક રકમ આપેલી છે. રકમની અંદર શું આપેલું છે કે 10 kg, 12 kg, 15 kg અને 20 kg ના માસીસ એક ધરીની આસપાસ એક જ સપાટી ઉપર અનુક્રમે 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે એ એટલા રેડિયસ ઉપર ફરે છે. જે માસીસ છે તેની પોઝિશન 45 ડિગ્રી, 120 ડિગ્રી અને 25 ડિગ્રી છે. તો સંપૂર્ણ ડાયનેમિક બેલેન્સિંગ માટે 11 સેન્ટીમીટર પર મૂકેલા બેલેન્સ માસનું માન અને દિશા એટલે કે વેલ્યુ અને ડાયરેક્શન છે એ શોધો. તો આપણે જે ગિવન ડેટા છે તે ગિવન ડેટા આ રીતના આપણે તેમાંથી લીધેલો છે. M1, M2, M3 અને M4 ચાર માસીસ આપેલા છે. 10, 12, 15 અને 20 kg ચાર માસીસ આપેલા છે અને રેડિયસ આપણને આપેલી છે 10, 15, 12 અને 9 સેન્ટીમીટર. તો આ જે છે એ માસીસ જે છે તે ફરે છે. તેને આપણે સેન્ટીમીટર ટુ મીટરની અંદર કન્વર્ટ કરેલું છે રેડિયસને. અને અહીંયા આપણને એંગલ આપેલા છે કે જે ફર્સ્ટ માસ છે 10 kg નો માસ છે ત્યાંથી બીજા માસનો એંગલ 45 ડિગ્રી એટલે θ1 છે 0 ડિગ્રી, આપણે તેને હોરિઝોન્ટલ ઉપર લીધેલો છે M1. M2 છે 45 ડિગ્રી એટલે કે માસ છે M2 એ θ2 45 ડિગ્રી ઉપર છે. θ3 એટલે કે માસ 3 જે છે એ 120 ડિગ્રી ઉપર છે અને θ4 એટલે કે માસ 4 જે છે એ 225 ડિગ્રી ઉપર છે. હવે જે બેલેન્સ્ડ માસ એટલે કે બેલેન્સિંગ માસ આપણે જે મૂકવાનો છે તે આપણને અહીંયા આપેલું છે કે તે 11 સેન્ટીમીટરની રેડિયસ ઉપર આપણને આપેલો છે. અહીંયા R આપણને આપેલો છે. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે માસ અને તેનું થીટા એટલે કે ડાયરેક્શન થીટા કેટલું હશે. તો આ બે વેલ્યુ આપણને ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણે અહીંયા એનાલિટિકલ મેથડથી આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરશું. ત્યારબાદ આપણે ગ્રાફિકલ મેથડથી પણ આપણે તેને જોશું. તો ફર્સ્ટ આપણે એનાલિટિકલ મેથડથી આ એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ કરી શકાય તે આપણે જોઈએ. હવે આપણે કેલ્ક્યુલેશનની સરળતા માટે અહીંયા M1 R1 એટલે કે જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે કે જે માસને લીધે ઉત્પન્ન થતો કેન્દ્રત્યાગી બળ છે તેનો આપણે અહીંયા ગુણાકાર લીધેલો છે. M1 R1 1. અહીંયા આપણે આનો ગુણાકાર કરશું એટલે 1 થશે. M2 R2 1.8, M3 R3 એ પણ 1.8 અને M4 R4 એ પણ 1.8 થશે. હવે ફર્સ્ટ સ્ટેપ છે કે આપણા જે માસીસ છે એ માસીસ એ ઇન્ક્લાઇન્ડ માસીસ છે અને તેના બે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડથી અહીંયા આપણે જોઈએ તો તેના બે ઘટક પડતા હશે. તો M1 છે તેના બે ઘટક, એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ. M2 છે તેના બે ઘટક હોરિઝોન્ટલ અને વર્ટિકલ. એવી જ રીતના ચારે ચાર માસીસના હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઘટકો પડતા હોય. તો તે પ્રમાણે આપણે સમેશન ઓફ centrifugal force acting on horizontal axis તો શું થશે? તો આ થશે M1 R1 cos θ1 plus M2 R2 cos θ2 plus M3 R3 cos θ3 plus M4 R4 cos θ4. બરાબર. હવે M1 R1 આપણે લીધેલું જ છે એ છે 1 cos θ1 એટલે cos θ1 છે θ1 છે એ 0 છે એટલે cos 0. M2 R2 1.8 into cos 45 plus M3 R3 છે એ પણ 1.8 cos 120 plus M4 R4 એ પણ 1.8 cos 225 ડિગ્રી. હવે અહીંયા કેલ્ક્યુલેશન મેં કરેલું જ છે એ આપણે સીધું જ અહીંયા લઈ લઉં છું. તો આ થશે 1 cos 0 છે એ 1 થશે એટલે 1 plus 1.8 into આ થશે 1.27 માઇનસ આ થશે 0.9. આનો તમે કેલ્ક્યુલેશન કરશો તો અને અહીંયા મળશે -1.27.
27. તો આ છેલ્લે અંતે આપણને આન્સર મળશે 0.1. એટલે જે હોરિઝોન્ટલ ફોર્સિસ છે સમેશન ઓફ ઓલ ધ હોરિઝોન્ટલ ફોર્સિસ એ આપણને મળ્યું છે 0.1 kg into મીટર અહીંયા આપણે લઈ શકીએ. સમેશન ઓફ ઓલ ધ, હવે આપણે લેશું વર્ટિકલ ફોર્સિસ. જે વર્ટિકલ ફોર્સિસ જેટલા પણ લાગે છે એ બધા જ ફોર્સિસ નો આપણે સમેશન છે એ લેશું. તો અહીંયા પણ આપણે ઇક્વેશન આ રીતના લખશું m1r1 sin θ1 plus m2r2 sin θ2 plus m4r4 sin θ4. તો આ થશે અહીંયા m1r1 જે 1 છે 1 sin 0 plus 1.8 sin 120 plus 1.8 sin અહીંયા 45 આવશે 120 plus 1.8 sin 225 ડિગ્રી. આનું પણ કેલ્ક્યુલેશન આપણે કરેલું છે. અહીંયા કેલ્ક્યુલેશન કરશું આપણે કેલ્સી ની મદદથી. તો આપણને sin 0 છે 0 મળશે એટલે એ તો 0 જ મળી જશે સીધું. આ થશે 1.27 plus 1.55 minus 1.27. 1.27 plus અને minus છે નીકળી જશે એટલે આપણને જવાબ મળશે 1.55. હવે જુઓ આપણને h અને v છે એ મળી ગયો. હવે આ વેલ્યુ ઉપરથી આપણને ખબર પડે કે આપણું રિઝલ્ટન્ટ ફોર્સ કઈ ડાયરેક્શનમાં જાય છે. જો આ પણ પ્લસ છે ને આ પણ પ્લસ છે તો આપણને ખબર છે કે ચાર ચરણની અંદર આપણા ફોર્સિસ છે ડિવાઈડ થયેલા હોય. તો હોરિઝોન્ટલ ફોર્સ છે એ પણ પ્લસ હોય અને વર્ટિકલ ફોર્સ છે એ પણ જો પ્લસ હોય તો પેલું જે ક્વોડ્રન્ટ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ ની અંદર આપણો રિઝલ્ટન્ટ ફોર્સ છે એ આવે. એ આપણને અહીંથી ખ્યાલ આવી જાય. જો આ હોરિઝોન્ટલ ફોર્સ છે એ પેલો છે એ પ્લસ હોય અને આ જો માઇનસ હોય તો એ ક્યાં શક્ય છે? એ સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર શક્ય છે. બંને માઇનસ હોય તો એ થર્ડ ક્વોડ્રન્ટમાં અને એક પેલો છે માઇનસ અને બીજો છે પ્લસ હોય તો એ ફોર્થ ક્વોડ્રન્ટ ની અંદર શક્ય છે. તો આ પ્રમાણે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ કયા ક્વોડ્રન્ટમાં જાય છે તે આપણે જોઈ શકીએ છીએ. હવે રિઝલ્ટન્ટ ફોર્સ R is equal to શું થશે? R is equal to થશે અંડર રૂટ તો R is equal to થશે અંડર રૂટ સમેશન ઓફ હોરિઝોન્ટલ ફોર્સિસ અને નો સ્ક્વેર અને આ થશે સમેશન ઓફ વર્ટિકલ ફોર્સિસ જે છે એનો સ્ક્વેર. તો આના ઉપરથી આપણને શું મળશે? તો આ થશે અંડર રૂટ 0.1 નો સ્ક્વેર પ્લસ 1.55 નો સ્ક્વેર. તો આપણને અહીંયા આન્સર છે એ મળશે 1.552. હવે રિઝલ્ટન્ટ R is equal to આપણને 1.552 આપણને મળેલું છે. તો રિઝલ્ટન્ટ R જે એ છે એ આપણો FC છે. બરાબર? એ આપણને બને છે m into R થી બને છે. બરાબર? હવે R છે એ આપણને અહીંયા આપેલો છે એ છે 0.11 મીટર. તો તેની વેલ્યુ આપણે R ની વેલ્યુ અહીંયા મૂકશું અને FC જે આપણને અહીંયા મળેલો છે એ છે 1.552. તો આ વેલ્યુ ઉપરથી આપણને શું મળશે? m is equal to થશે 1.552 divided by 0.11. તો આ આપણને આન્સર મળશે 14.10 kg. બરાબર? તો આ આપણો એક ફર્સ્ટ આન્સર છે એ આપણને મળી ગયો. આપણા બેલેન્સિંગ માસ નું જે વેલ્યુ છે મૂલ્ય છે કેટલું હશે? 14 કિલો અપ્રોક્સ છે તે મળશે. બરાબર? હવે આપણને એક બેલેન્સિંગ માસ છે તેનું માસ છે એની વેલ્યુ આપણને મળી ગઈ. પણ હવે આપણે બીજી જે વેલ્યુ મેળવવાની છે એ છે થીટા. તો થીટા છે એ કેટલો હશે તે કઈ રીતના ખબર પડશે? તો એ આપણને tan થીટા ના સૂત્ર ઉપરથી આપણને મળી જશે. તો tan થીટા is equal to થશે summation of all the vertical forces upon summation of all the horizontal forces. તો આ થશે 1.55 divided by 0.1 is equal to થશે આ tan છે એ આ બાજુ આવશે એટલે tan ઇન્વર્સ થીટા થઈ જશે
અને તેનાથી આપણને મળશે 86.30 ડિગ્રી 30 મિનિટ. એટલે અપ્રોક્સ 86 ડિગ્રી ઉપર આપણો રિઝલ્ટન્ટ ફોર્સ છે મળશે. હવે જુઓ અહીંયા આપણને 90 ડિગ્રી ઉપર આપણને 86 ડિગ્રી ઉપર આપણને અહીંયા ક્યાંક આપણો છે એ રિઝલ્ટન્ટ ફોર્સ છે, આ રિઝલ્ટન્ટ ફોર્સ આપણને મળે. પણ રિઝલ્ટન્ટ ફોર્સ છે એ આપણે ફાઇન્ડ આઉટ નહોતા કરતા, આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા બેલેન્સિંગ માસ ની વેલ્યુ અને તેની દિશા. હવે બેલેન્સિંગ માસ છે આપણને ખબર છે કે રિઝલ્ટન્ટ ફોર્સ જે મળે તેનાથી વિરુદ્ધ દિશામાં આપણને મળે. તો 86 પ્લસ 180 ડિગ્રી આપણે કરી લઈએ તો આપણને શું મળશે? તો આપણને મળશે આપણું જે રેગ્યુલર વેલ્યુ જે આપણી છે એ છે 266.30 એટલે 266 ડિગ્રી 30 મિનિટ. આ આપણું બીજો આન્સર છે જે આપણો થીટા છે. આ શું મળ્યું આપણને? 266.30 અને એમ છે એ મળ્યો 14.10 kg, અપ્રોક્સ 14 kg. તો આપણો જે બેલેન્સિંગ માસ જો અહીંયા આપણને રેડ કલર થી મેં અહીંયા દેખાડેલો છે, બેલેન્સિંગ માસ છે એ 266 ડિગ્રી એટલે અહીંયા ક્યાંક આ 270 ડિગ્રી હોય સ્ટ્રેટમાં અને આ 266 ડિગ્રી અહીંયા રેડ થી આપણે નોટ કરેલું છે. આ માસ આપણને m = 14.10 kg અને જે થીટા છે આપણો એ થીટા આપણને મળ્યો, થીટા = 266.30 મિનિટ. બરાબર. તો મિત્રો આ એક્ઝામ્પલ થી તમે સેમ પ્લેન ની અંદર જ્યારે કેટલા બધા માસીસ છે ફરતા હોય અને તેને જ્યારે અનબેલેન્સ્ડ ફોર્સ છે ડિસ્ટર્બ કરતું હોય તો તે અનબેલેન્સ્ડ ફોર્સને દૂર કરવા માટે બેલેન્સિંગ માસ મૂકી અને આખી સિસ્ટમને કઈ રીતના બેલેન્સ કરી શકાય તે તમે અહીંયા ઓકે. તો હવે આપણે આ જ એક્ઝામ્પલને આપણે ગ્રાફિકલ મેથડથી કઈ રીતના સોલ્વ કરવું તે આપણે જોઈએ. તો આપણને જે ગિવન ડેટા આપેલો છે એની અંદર 4 માસીસ છે, 10, 12, 15 અને 20 kg ના 4 માસીસ છે અને તે આ રીતના આપણે ડ્રો કરેલું છે. આ આપણો સ્પેસ ડાયાગ્રામ હવે બની જશે અને આપણે સ્પેસ ડાયાગ્રામ કહેશું. અને આપણા વેક્ટર ડાયાગ્રામ માટે આપણે સ્કેલ લેશું. તો આપણો જે સ્કેલ છે તે કેની ઉપર આધાર રાખે છે? તે m1 r1 નો જે મલ્ટીપ્લિકેશન છે તેની ઉપર આપણે સ્કેલ છે આધાર રાખે છે. કારણ કે આપણો જે વેક્ટર છે, ફોર્સ વેક્ટર છે તે આ વેલ્યુ ઉપર છે, એના બેઝિસ ઉપર છે. તો અહીંયા આપણે જે સ્કેલ લીધેલી છે એ છે 1 kg * મીટર = 50 mm. એટલે કે જ્યારે આપણે 1 kg * મીટર છે ડ્રો કરવું હોય તો આપણે 5 સેન્ટીમીટર ની લાઈન છે આપણે લેવી પડે. તો m1 r1 છે એ 1 સેન્ટીમીટર છે એટલે એ આપણું થશે 5 સેન્ટીમીટર અથવા તો 50 mm અને આ જે થશે એ 90 mm થશે. આ પણ 90 mm થશે અને આ પણ 90 mm થશે. ગિવન ડેટા ની અંદર સેમ છે. તો હવે આપણે ગ્રાફિકલ મેથડ થી આ જ એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ કરીએ તે આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું? તો આપણે એક રેફરન્સ લાઈન છે એ આપણે અથવા તો રેફરન્સ પોઈન્ટ છે એ આપણે લઈ લેશું. તો આ આપણો રેફરન્સ પોઈન્ટ છે અને રેફરન્સ પોઈન્ટ ઉપરથી આપણે ફર્સ્ટ જે આપણી લાઈન છે, ફર્સ્ટ આપણો જે માસ છે એ 0 ડિગ્રી એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ ઉપર જ છે. 0 ડિગ્રી ઉપર હોવાને લીધે આપણે ફર્સ્ટ લાઈન છે એ 50 mm ની અને કેટલા ડિગ્રી ઉપર? તો એ આપણે લેશું આપણા 0 ડિગ્રી ઉપર. હું અહીંયા સ્કેલને 3 ટાઈમ્સ છે એ વધારી દઉં છું એટલે તમારું જે 5 સેન્ટીમીટર છે એ મારું 15 સેન્ટીમીટર છે એ થઈ જશે. તો આપણી ફર્સ્ટ જે લાઈન છે એ આ રીતના આપણે 5 સેન્ટીમીટર ની અને આ 50 mm છે અને ફર્સ્ટ આપણો જે વેક્ટર છે એ આપણો m1 માસ છે દર્શાવે છે. એનું મૂલ્ય આપણને અહીંથી મળેલું છે. સેકન્ડ જે આપણો વેક્ટર છે એ કેટલા ડિગ્રી ઉપર? એ બીજા જે સેકન્ડ માસ છે એ 45 ડિગ્રી m1 થી 45 ડિગ્રી ઉપર છે. તો કોણ માપકની મદદથી આપણે 45 ડિગ્રી છે એ બીજો વેક્ટર છે એ આપણા જે ફર્સ્ટ વેક્ટરનો જે એન્ડ પોઈન્ટ હોય ત્યાંથી આપણે લેવાનો થશે. એટલે તે વેક્ટર છે એ આપણે અહીંથી લેશું 45 ડિગ્રી
અને એ થશે 27 સેન્ટીમીટર. અહીંયા સુધી આપણી ફર્સ્ટ લાઈન આવશે. અહીંયા આપણે જે લખેલું છે એ આપણને નડે છે તો આપણે તેને દૂર કરીએ. હવે આ જે પોઈન્ટ છે ત્યાંથી આપણો થર્ડ વેક્ટર છે આપણે લેશું અને તે હશે 120 ડિગ્રી. અહીંયા આપણે 120 ડિગ્રી નું આપણે પોઈન્ટ છે એ લેશું અને ત્યાંથી એ પણ 9 સેન્ટીમીટર એટલે કે તમારે 9 સેન્ટીમીટર મારે 27 સેન્ટીમીટર ની લાઈન છે એ લેવાની થશે. જુઓ અહીંયા આપણે હોરિઝોન્ટલ રેફરન્સ એક્સિસ હોય આપણી. અહીંયા આ જે છે 45 ડિગ્રી થયું, અહીંયા જે છે 120 ડિગ્રી થયું છે. આ 90 mm છે, આ બીજું પણ 90 mm છે અને હવે આ પોઈન્ટ ઉપરથી 225 ડિગ્રી આપણે લેવાનું થશે. તો 225 છે એ આપણે આ રીતના ઉલટું રાખીને આપણે લઈ શકીએ. અહીંયા સુધી 180 ડિગ્રી થયું હોય, આ 200 અને આ છે 225. અહીંયા પણ આપણે 9 સેન્ટીમીટર ની લાઈન છે એ લેશું. તો હોરિઝોન્ટલ એક્સિસ સાથે આ જે લાઈન છે એ થશે 225 ડિગ્રી. બરાબર. જુઓ અહીંયા પેલો જે આપણો θ1 હતો એ 0 ડિગ્રી એટલે આપણે હોરિઝોન્ટલ એક્સિસ ઉપર આપણે ડ્રો કર્યું છે. θ2 છે 45 ડિગ્રી એટલે 90 mm ની લાઈન 45 ડિગ્રી ઉપર ડ્રો કરી છે. θ3 છે 120 ડિગ્રી 90 mm આપણે 120 ડિગ્રી અને θ4 છે 225 ડિગ્રી અને એ પણ 90 mm. હવે લો ઓફ પોલિગોન પ્રમાણે જ્યારે આપણે જ્યાં છેલ્લી બાજુ જે છે અને તે જોડતી બાજુ જે છે એ આપણને શું આપશે? એ આપણને રિઝલ્ટન્ટ ફોર્સ છે એ આપશે. હવે આ બધાની ડાયરેક્શન આ રીતના હોય પણ રિઝલ્ટન્ટ ફોર્સ છે એ રોંગ ઓપોઝિટ ડાયરેક્શન ની અંદર જાય છે. એટલે અહીંયા જો મેં રિઝલ્ટન્ટ ફોર્સ છે અહીંયા પણ દેખાડેલો છે. તો રિઝલ્ટન્ટ ફોર્સ છે એ આ રીતના મળશે. હવે તેની વેલ્યુ આપણે જે માપશું અહીંથી તો તે પ્રમાણે આપણને તેની વેલ્યુ છે એ મળશે. અરાઉન્ડ 24 સેન્ટીમીટર મને મળે છે. તમને એ જ વેલ્યુ છે એ કેટલી મળશે? એ 78 mm ની આસપાસ તમને મળશે અને મને 24 સેન્ટીમીટર જેવું મને મળેલું છે. તો આ જે વેલ્યુ આ વેક્ટર છે તમે માપશો તો એ વેક્ટર આપણને શું આપશે? તો આને આપણે પેલા સ્કેલ ની અંદર છે એ ફેરવવો પડશે. સ્કેલ ની અંદર ફેરવવા માટે આપણે 78 ડિવાઇડેડ બાય 50 કરશું તો આપણને શું આપશે? એ આપણને આપશે 1.56 અને આ જે સ્કેલમાં આપણે જે ફેરવેલું છે એ 1.56 છે એ છે kg ઇન્ટુ મીટર. હવે આ આપણને ફોર્સ મળેલો છે. હવે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ થશે m ઇન્ટુ r. હવે m ફાઇન્ડ આઉટ કરવા માટે m ઇઝ ઇક્વલ ટુ થશે fc અપોન r. તો આ થશે 1.56 ડિવાઇડેડ બાય r એટલે 0.11 એટલે આ થશે 0.11 એટલે એ થશે 14.18 kg. બરાબર. અને અહીંયાથી આપણે જે ડિગ્રી માપશું તો એ ડિગ્રી આપણને મળશે. અહીંયા મેં ડિગ્રી પણ લીધેલા જ છે. તો આપણને જે આ થીટા જે છે એ થીટા મળશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 88 ડિગ્રી. ગ્રાફિકલ મેથડ થી આપણને અહીંયા સીધે સીધું જ આપણે કોણ માપકથી આપણે માપશું તો આપણને થીટા છે એ મળી જશે. 88 ડિગ્રી છે એ થીટા મને મળેલો છે. તમને પણ એની એ રેન્જની આસપાસ જ કોઈ થીટા છે એ મળશે. અને આ બંને મળ્યા પછી આ રિઝલ્ટન્ટ ફોર્સ છે. રિઝલ્ટન્ટ ફોર્સ છે આપણે મેળવતા નહોતા, આપણે બેલેન્સિંગ માસ છે તેનું ડાયરેક્શન મેળવતા હતા. એટલે અહીંયા આપણે 180 ડિગ્રી છે એ પ્લસ કરશું તો આપણને મળશે 268 ડિગ્રી. બરાબર. તો આ બે આપણા આન્સર છે. એનાલિટિકલ મેથડ સાથે તેને આપણે કમ્પેર કરીએ. જો ગ્રાફિકલ મેથડ થી મળેલો આન્સર અને એનાલિટિકલ મેથડ થી મળેલા આન્સર છે એ એકદમ નજીક છે તો આપણે કહી શકીએ કે આપણું કેલ્ક્યુલેશન છે એ સાચું છે. તો મિત્રો
આ એક્ઝામ્પલમાં તમે ગ્રાફિકલ અને એનાલિટિકલ મેથડ બંને તમે જોઈ તો તમે જ્યારે કોઈ પણ એક કરતા વધારે માસીસ સિસ્ટમની અંદર ફરતા હશે અને એક જ પ્લેનમાં હોય તો તેને કઈ રીતના બેલેન્સ કરી શકાય તે તમે અહીંયા જોયું, તમે શીખી ગયા હશો. હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રેસિપ્રોકેટિંગ માસનું બેલેન્સિંગ કઈ રીતના કરવું તે આપણે લઈને આવશું. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.